હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લોકો સીએનું જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે એની જે પ્રોવિઝન છે એ સ્ટડી કરવાના છીએ. ઓકે, ઇન ગુજરાતી. ચાલો, તો આઈટીસી માટેની જે બેઝિક અહીંયા આપણે લોકો આ ચેપ્ટરમાં ભણવાની છે એ સેક્શન 16 છે, સેક્શન 17 છે, સેક્શન 18 છે અને સેક્શન 20 એન્ડ 21 છે. અને આની સાથે સાથે આપણે લોકો થોડાક રૂલ્સ પણ ભણવાના છીએ. આ રૂલમાં સેક્શન 16માં જે રૂલ આવે છે એક રૂલ છે 36 નો રૂલ, જે આપણે લોકોએ સ્ટડી કરવાનો રહેશે. ઠીક છે? ઓકે. અને આની સાથે સાથે બીજા બધા રૂલ્સ છે એ પણ આપણે જોશું. એ સેક્શન 16 ની અંદર આવશે, જેમ કે રૂલ 38 છે એ પણ સેક્શન 16 ની અંદર આવશે. પણ એ આપણે જેમ જેમ આવતા જશે તેમ એમ કરતા જશું. સૌથી પહેલા આપણે લોકો શરૂ કરીએ છીએ આઈટીસી ની બેઝિક સેક્શન. આઈટીસી ની જે પહેલી સેક્શન છે એ સેક્શન 16 છે, A1. ઠીક છે? કે આની જે ચાર્જિંગ સેક્શન 16(1) ની ચાર્જિંગ જે સેક્શન છે એ આપણે અહીંયા જોશું. પહેલી સેક્શન એ છે 16(1) માં શું કહે છે? ધેટ ઇઝ ધ ચાર્જિંગ સેક્શન. શું કહે છે? ચાર્જિંગ સેક્શન. તમને બધા લોકોને ખબર છે કે આઈટીસી નો મતલબ શું થાય? ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એટલે કે તમે જે ટેક્સ ભર્યો છે એ તમને તમારે જે ટેક્સ ભરવાનો છે એમાંથી બાદ કરવા કે એને કહેવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ. બરોબર છે? શું કહે છે સેક્શન 16(1) ચાર્જિંગ સેક્શન? એ જોઈએ કે કોઈ રજિસ્ટર્ડ પર્સન હોય, કારણ કે આઈટીસી કોને લેવા દેવામાં આવે છે? હંમેશા રજિસ્ટર્ડ પર્સનને. સબ્જેક્ટ ટુ સચ અધર કન્ડિશન, એટલે સબ્જેક્ટ ટુ વાત કરે એટલે શું હોય? રૂલ્સ હોય. સબ્જેક્ટ ટુ સચ કન્ડિશન્સ એન્ડ રેસ્ટ્રિક્શન્સ entitled to take credit of input tax charge. ચાર્જ એટલે કે એને જે પે કર્યો છે એનું ઈ ક્રેડિટ લઈ શકશે. બરાબર છે? ઓન એની એટલે ગમે તે આવી ગયા, ગુડ્સ આવી ગયા, સર્વિસ આવી ગયા અને બોથ આવી ગયા, બે માટે. બરાબર છે? બીજું મહત્વનું છે કે જે ગુડ્સ છે એ સર્વિસીસ છે અને બે છે શેમાં યુઝ થવું જોઈએ? વિચ આર યુઝડ or intended to be used in the course or furtherance of business. In the course or furtherance of business. એનો મતલબ શું થયો? કે સૌથી પહેલા જોઈ લઈએ કે આઈટીસી છે એ કોને મળે? તો કે ફક્ત ને ફક્ત રજિસ્ટર્ડ પર્સનને. થોડીક શરતોને આધીન. શરતો છે એ 17 માં જે શરતો જોવાની છે આપણે એને આધીન આપણે જોશું. એ છે કે એન્ટાઇટલ છે કે ટેક ક્રેડિટ ઓફ ઇનપુટ ટેક્સ ચાર્જ, એટલે ઇનપુટ ટેક્સ એના પર ચાર્જ થયો છે એના ઉપર એને ક્રેડિટ મળશે. વિચ આર યુઝ ઓર ઇન્ટેન્ડેડ ટુ બી યુઝ ઇન ધ કોર્સ ઓર ફર્ધરન્સ ઓફ બિઝનેસ, કે જે તમે ઇનપુટ યુઝ કરી રહ્યા છો એ કેના માટે યુઝ કરશો? ફક્ત ને ફક્ત બિઝનેસ માટે જ. એના પછી બીજી સેક્શન છે સેક્શન 16(2). શું કહે છે? ઇનએલિજિબિલિટી ઓફ આઈટીસી. ઇનએલિજિબિલિટી ટુ ટેક આઈટીસી લેવા માટેની એક ઇનએલિજિબિલિટી એટલે કે એ આઈટીસી નહીં લઈ શકે. બરોબર છે? કેવા કેવા લોકો? તો કે પહેલું, નોટ પોઝેસ ધ ડોક્યુમેન્ટ્સ. નોટ possessing the document or invoice. જો એની પાસે ડોક્યુમેન્ટ એ નહીં હોય, ઇનવોઇસ એ નહીં હોય તો એને આઈટીસી મળશે નહીં મળે. બરોબર છે? બીજું, માનો કે નોટ રિસીવ ધ ગુડ્સ. નોટ રિસીવ્ડ ધ ગુડ્સ. હવે માનો કે એને ગુડ્સ
રિસીવ નહીં કર્યા હોય, ખાલી જસ્ટ ઇનવોઇસ મળ્યું હશે તો એને આઈટીસી મળશે તો કે નહીં? આપણે એના આન્સર લખતા જઈએ. આઈટીસી મળશે નહીં મળે. ત્રીજી પ્રોવિઝન, નોટ પેઇડ ધ ટેક્સ, નોટ પેઇડ ટેક્સ એકચ્યુઅલી, એને ટેક્સ ભર્યો જ નથી, કેશનો ઉપયોગ કરીને નથી ભર્યો, યુટિલાઇઝ ક્રેડિટ કરીને પણ નથી ભર્યો તો પણ મળશે નહીં મળે. નોટ ફાઇલિંગ રિટર્ન અંડર સેક્શન 39 તો પણ એને ક્રેડિટ મળશે નહીં. તો ઇનએલિજિબિલિટીમાં શું છે કે જો એને ક્રેડિટ જોતી હોય તો સૌથી પહેલા એની પાસે ડોક્યુમેન્ટ હોવું જોઈએ. જો એની પાસે ડોક્યુમેન્ટ નહીં હોય એને ક્રેડિટ નહીં મળે, એટલે કે ઇનવોઇસ નહીં હોય, ક્રેડિટ નહીં મળે. એને ગુડ્સ જો નહીં લીધો હોય તો પણ એને ક્રેડિટ મળશે નહીં, એટલે કે એને ગુડ્સ ઇનવોઇસની સાથે સાથે ગુડ્સ પણ રિસીવ્ડ કરેલા હોવા જોઈએ. પેઇડ ટેક્સ નહીં કર્યો હોય તો પણ ક્રેડિટ નહીં મળે, અને રિટર્ન પણ ફાઇલ નહીં કરે તો પણ ક્રેડિટ નહીં મળે. હવે આની અંદર બે પ્રોવિઝો છે, ફર્સ્ટ એન્ડ સેકન્ડ પ્રોવિઝો છે. તો એ સૌથી પહેલા આપણે પ્રોવિઝોને જોઈએ છીએ. ફર્સ્ટ પ્રોવિઝો, ફર્સ્ટ પ્રોવિઝો એવું કે છે, if goods received in installments against one invoice, માનો કે એક ઇનવોઇસ હશે, બરોબર છે, એક ઇનવોઇસ ઇસ્યુ કર્યું હશે અને ગુડ્સ છે એ કટકે આવતા હશે તો ITC will be allowed when last installment of goods received. સમજાણું? કે માનો કે એક બિલ ઇસ્યુ કર્યું હશે, બરાબર છે, માનો કે 50,000 બિલ છે, બરાબર છે, તો એમાં 25,000 માલ જાન્યુઆરીમાં આપ્યો, બરાબર, 25,000 માલ ફેબ્રુઆરીમાં આપ્યો, બરાબર છે. તો માનો સપોઝ કરો કે આના ઉપર 900 રૂપિયા, બરાબર છે, અથવા 9,000 રૂપીસ જીએસટી હોય તો 9,000 નો જીએસટી ક્યારે આપણને આઈટીસી માં લેવા દેશે? તો કે ફેબ્રુઆરીમાં, બરાબર છે. બાદ ક્યારે કરવા દેશે? ફેબ્રુઆરીમાં, જ્યારે છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ મળે ત્યારે. સેકન્ડ પ્રોવિઝો છે, સેકન્ડ પ્રોવિઝો એવું કંઈક કહે છે. શું કહે છે સેકન્ડ પ્રોવિઝો? કે the bill amount inclusive of tax paid within 180 days from issue of invoice if not paid then ITC of that must be reversed. તમારે બિલ બન્યું હોય સપ્લાયરનું, બરાબર છે, એના 180 દિવસની અંદર તમારે બિલનું પેમેન્ટ કરી દેવાનું. જો તમે નહીં પેમેન્ટ કરો તો તમે જે આઈટીસી ની ક્રેડિટ જ્યારે તમે લોકોએ બિલ લીધું હોય ત્યારે લઈ લીધી હશે, એ હવે તમારે પાછી શું કરી દેવી પડશે? રિવર્સ કરવી પડશે વિથ ઇન્ટરેસ્ટ. વિથ શું હશે? ઇન્ટરેસ્ટ. અને આ ઇન્ટરેસ્ટનો રેટ કેટલો છે? 18%. ઠીક છે, ઇન્ટરેસ્ટનો રેટ કેટલો રહેશે? 18%. ઓકે. અને આ જે આઈટીસી રિવર્સ કરશો એને ક્યાં રાખવી પડશે? આઉટપુટ ટેક્સ લાયબિલિટીમાં એડ કરવી પડશે. જે આઉટપુટ ટેક્સ લાયબિલિટી હશે એમાં શું કરવું પડશે? આપણે એડ કરી દેવી પડશે. જ્યારે 180 દિવસ પૂરા થયા છે ત્યારે આપણે લોકોએ એને શું કરી દેવી પડશે? એડ કરી દેવી પડશે, બટ વિથ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ ક્યાંથી લેવાનું? તો કે જ્યાંથી આપણે આઈટીસી ક્લેમ કરી છે ત્યારથી લઈને જ્યાંથી સુધી આપણે આઉટપુટ ટેક્સ લાયબિલિટીમાં એડ કરીએ છીએ ત્યાં સુધી, બરાબર છે, ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનો છે ફ્રેન્ડ્સ. ઓકે. એના પછી પ્રોવિઝન આવે છે 16(3). શું છે 16(3)? કે જો તમે લોકોએ ડેપ્રિસિએશન જે ટેક્સ કોમ્પોનેન્ટ છે, ઇફ
tax component on capital goods capitalized and depreciation claim on tax component also then ITC will not be available for that capital goods એટલે કે પ્લાન્ટ અને મશીનરી હોય એના તમે જે લોકો છે એ કેપિટલ બે અમાઉન્ટ હોય પ્લાન્ટ અને મશીનરીમાં એક એની વેલ્યુ હોય સપોઝ કરો કે એની વેલ્યુ છે 50,000 અને એના ઉપર જીએસટી ભર્યો છે આપણે 9,000 બરોબર છે જો તમે પૂરેપૂરી વેલ્યુ કેપિટલાઇઝ કરી દો છો એટલે કે બેલેન્સ શીટમાં અસેટમાં 49,000 રૂપીસની તમે વેલ્યુ લખો તો તમને આની જે જીએસટી તમે પે કર્યો છે એની આઈટીસી મળશે નહીં નો આઈટીસી ફોર ધેટ એના ઉપર તમને 9,000 ની આઈટીસી મળશે નહીં કારણ કે તમે ઓલરેડી આના ઉપર શું લેશો ડેપ્રિસિએશન ક્લેમ કરશો એટલે તમને એના ઉપર આઈટીસી મળશે નહીં ક્લિયર એના પછી 16.4 માં આપણે જોઈએ ફ્રેન્ડ્સ તો 16.4 એવું કહે છે કે જો ફાઇનાન્શિયલ યર પૂરું થઈ જાય maximum duration for claiming ITC of financial year જે છે તમારું સપોઝ કરો ફાઇનાન્શિયલ યર છે તમારું 1890 તો તમે ક્યાં સુધી માનો કે કોઈ તમે એડ કરતા ભૂલી ગયા હોય તો તમે ક્યાં સુધી આની આઈટીસી છે એ તમે ક્લેમ કરી શકો છો તો કે અપ ટુ 20th ઓક્ટોબર અથવા હું એમ કહું કે રિટર્ન ઓફ સપ્ટેમ્બર ઓફ નેક્સ્ટ યર કે નેક્સ્ટ યરનું જે સપ્ટેમ્બર મહિનાનું રિટર્ન છે ત્યાં સુધી આઈટીસી ક્લેમ કરી શકશો અધરવાઇઝ તમે આઈટીસી છે એ ક્લેમ કરી શકશો નહીં અથવા તો એન્યુઅલ રિટર્ન filed for that financial year whichever is earlier ઓકે ફ્રેન્ડ્સ તો આ હતી આપણી સેક્શન 16 બરોબર છે that is the input tax credit ની ચાર્જિંગ સેક્શન 16 1 2 માં આપણે બે પ્રોવિઝો જોઈએ છીએ 3 ડેપ્રિસિએશન વાળી અને 4 જે છે એક મેક્સિમમ ડ્યુરેશન કે જ્યાં સુધી આપણે લોકો આઈટીસી ક્લેમ કરી શકશો થેન્ક યુ